એકલવ્ય સ્કૂલ ઓફ સાયન્સ પાટણમાં હું ચિંતનભાઈ તમારું સ્વાગત કરું છું। હવે તમે ધોરણ 7 માંથી 8 માં આવી ગયા છો, જો કે પરીક્ષા આપી નથી આ કોરોના મહામારીના કારણે। આપણી પાસે અભ્યાસને ચાલુ રાખવાનો એક જ વિકલ્પ છે, વિડિયો લેક્ચર। તો એકલવ્ય સ્કૂલ વાળા તમારો અભ્યાસક્રમ બગડે નહીં એટલે સતત પ્રયત્ન કરી રહ્યા છે કે તમને દરેક વિષયના નિયમિત રીતે લેક્ચર તમને સેન્ડ કરી રહ્યા છે। તો તમે પણ એક થોડો સપોર્ટ આપજો અને તમારે પણ વિડિયો નિયમિત જોવા, જરૂર પડે ત્યાં હોમવર્ક આપવામાં આવે તો નિયમિત રીતે તમારા નોટબુકમાં કરવું। કોઈ પણ સમસ્યા હોય તો તમે શિક્ષકને કોન્ટેક્ટ કરી શકો છો, બરાબર છે। તો આજે આપણે હવે ઇંગ્લિશ વિષયની શરૂઆત કરીએ છીએ, જેની અંદર તમને આજે ગ્રામરનો ટોપિક શરૂ કરીએ છીએ આપણે। તમે ધોરણ 7 માં થોડો અભ્યાસ કરી ગયા છો તો ભાઈ સાદો વર્તમાન કાળ કોને કહેવાય, બરાબર? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપણો। તો સાદો વર્તમાન કાળ આપણે કોને કહીએ છીએ? તો જે ક્રિયા રોજે રોજ નિયમિતપણે કરવામાં આવતી હોય અથવા તો બનતી હોય, થતી હોય, જે ક્રિયા રોજે રોજ નિયમિતપણે થતી હોય, બનતી હોય કે કરવામાં આવતી હોય એને આપણે સાદો વર્તમાન કાળ એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કહીએ છીએ। જે મેં રચના બોલ્યો કે જે ક્રિયા રોજે રોજ નિયમિતપણે બરાબર કરવામાં આવતી હોય, બરાબર છે। હવે મનમાં પ્રશ્ન થાય કે સાહેબ રોજે રોજ બનતી ક્રિયા એટલે સવારથી મળીને તમે સાંજ સુધી જે પણ ક્રિયાઓ કરો છો બધી જ ક્રિયાઓ આપણે સાદા વર્તમાન કાળમાં દર્શાવીએ છીએ। દાખલા તરીકે હું વહેલો ઉઠું છું તો આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, આઈ પ્રે ટુ ગોડ, ભગવાનને પ્રાર્થના કરું છું, હું માતા પિતાને મદદ કરું છું, સ્કૂલે જાઉં છું, ટ્યુશને જાઉં છું, ક્રિકેટ રમું છું, મિત્રો સાથે ગેમ રમું છું। તો આ બધી જે તમારે સવારથી સાંજ સુધી, રાત્રે સુવો ત્યાં સુધી જે પણ ક્રિયાઓ તમે કરો છો નિયમિતપણે રોજે રોજ એ સાદા વર્તમાન કાળમાં દર્શાવવામાં આવે છે। પછી કદાચ મનમાં થાય કે સાહેબ રોજે રોજ થતી નહીં, કદાચ અઠવાડિયે થતી હોય, મહિને થતી હોય, પખવાડિયે થતી હોય કે વર્ષે કે 5 વર્ષે નિયમિતપણે થતી હોય, એ બધી જ ક્રિયાઓ પણ તમારે સાદા વર્તમાન કાળમાં દર્શાવવાની હોય છે। દાખલા તરીકે તમે એમ કહો કે સાહેબ હું દર ગુરુવારે સાંઈ બાબાના મંદિરે જાઉં છું, આઈ always go to Sai temple every Thursday, તો એ પણ સાદા વર્તમાન કાળમાં જ દર્શાવા છે। ભલે પછી એ દર ગુરુવારે થતી હોય કે દર રવિવારે થતી હોય કે દર અઠવાડિયે કે દર મહિને થતી હોય, બરાબર છે। દાખલા તરીકે we celebrate Diwali with a great joy, દિવાળી ઉજવીએ છીએ, દર વર્ષે ઉજવીએ છીએ, દિવાળી દર વર્ષે આવે છે તો એ પણ સાદા વર્તમાન કાળમાં થશે। કે દાખલા તરીકે ચૂંટણી દર 5 વર્ષે નિયમિતપણે આવે છે તો એ પણ સાદા વર્તમાન કાળમાં થશે। ઇન શોર્ટ રોજે રોજ થતી, પછી એ અઠવાડિયે થતી હોય, પખવાડિયે થતી હોય, મહિને થતી હોય કે વર્ષે થતી હોય તો નિયમિતપણે બનતી ક્રિયાઓ આપણે કયા કાળમાં દર્શાવીશું? સાદા વર્તમાન કાળમાં। બીજું સાદા વર્તમાન કાળમાં એક બીજો ટોપિક પણ અંદર એડ થાય છે કે ભાઈ સનાતન સત્ય, એટલે કે એવી ક્રિયાઓ જેને કોઈ બદલી શકતું નથી। સૂરજનું ઉગવું, સૂરજનું આથમવું, પૃથ્વીનું ગોળ ફરવું, એ બધી ક્રિયાઓ પણ સાદા વર્તમાન કાળમાં જ દર્શાવાય છે। તમને ખબર છે કે the earth moves round the sun, તેને કોઈ બદલી શકશે ક્રિયાને? ના, તો એ પણ સાદા વર્તમાન કાળમાં દર્શાવા છે। તો બીજો ટોપિક આપણો સનાતન સત્ય, એ પણ આપણે સાદા વર્તમાન કાળમાં દર્શાવીશું, બરાબર? જે મેં તમને ક્રિયાઓ મેં તમને એક્ઝામ્પલ આપ્યા કે સૂરજ ઉગવે છે, આથમે છે, પૃથ્વી ગોળ ફરે છે, પક્ષીઓ ઉડે છે, એને કોઈ બદલી શકવાનું નથી તો એ સાદા વર્તમાન કાળમાં દર્શાવીશું। બીજો એક નિયમ ગણિત કે વિજ્ઞાનના નિયમો કે સિદ્ધાંતો, એ પણ આપણે સાદા વર્તમાન કાળમાં દર્શાવીએ છીએ। ગણિત અને વિજ્ઞાનના નિયમો કે સિદ્ધાંતો, વિજ્ઞાન ના નિયમો, બરાબર, કે સિદ્ધાંત સાદા વર્તમાન કાળમાં દર્શાવે છે। દાખલા તરીકે 2 × 2 એટલે કે 2 × 2 = 4, જે વર્ષો પહેલા પણ એ થતું હતું, અત્યારે પણ આપણે એ જ કરીએ છીએ, ભવિષ્યમાં પણ 2 × 2 4 જ થશે। તો જે ગણિતનો નિયમ છે જેને આપણે કોઈ બદલી શકવાના નથી તો એ પણ સાદા વર્તમાન કાળમાં દર્શાવે છે। ગણિતના કોઈ પણ નિયમ હોય, વિજ્ઞાનનો નિયમ છે કે પ્રકાશ સીધી દિશામાં ગતિ કરે છે, લાઇટ ટ્રાવેલ્સ સ્ટ્રેટ, તો એ પણ સાદા વર્તમાન કાળમાં દર્શાવે છે। તો 3 ટોપિક આપણે મેન એડ કર્યા કે રોજે રોજ નિયમિતપણે થતી ક્રિયાઓ, બરાબર, બનતી થતી હોય કે કરવામાં આવતી હોય, સનાતન સત્ય જે મેં કીધું, સૂરજનું ઉગવું, આથમવું, ગણિત વિજ્ઞાનના નિયમ કે સિદ્ધાંતો સાદા વર્તમાન કાળમાં દર્શાવવામાં આવે છે। હવે તમને યાદ હશે કે સાદા વર્તમાન કાળમાં તમે 2 ગ્રુપ પાડેલા આપણા, એક તો પહેલું કે ભાઈ આઈ, વી, યુ અને ધે, આ જે સર્વનામ આપ્યા છે, અને બીજું ગ્રુપ આપણે બનાવી દઈએ કે ભાઈ હી, શી, ઇટ, બરાબર? એટલે કે એક વચન નામ, પુરુષનું નામ હોય, સ્ત્રીનું નામ હોય કે પશુ પક્ષી પ્રાણી કે કોઈ પણ વસ્તુનું નામ આપ્યું હોય, જે હી શી ઇટમાં સમાવેશ થાય છે। જો કદાચ ખ્યાલ ના હોય તો આપણે એવું પણ લખી શકીએ કે એક વચન નામ, ત્રીજો પુરુષ એક વચન નામ, બરાબર છે? તો હવે એની સાથેનું ક્રિયાપદ કયા રૂપમાં મુકાય સાદો વર્તમાન કાળ હોય ત્યારે? તો ક્રિયાપદ કોને કહેવામાં આવે છે? એક
વ્યાખ્યા સમજાવી દો કે ભાઈ વ્યક્તિ દ્વારા એટલે કે કર્તા દ્વારા જે ક્રિયા થતી હોય, વ્યક્તિ જે ક્રિયા કરતો હોય, જે શબ્દ બતાવે એને આપણે ક્રિયાપદ કહીએ છીએ, જેને ઇંગ્લિશમાં આપણે વર્બ કહીએ છીએ. બરાબર. દાખલા તરીકે આઈ પ્લે ક્રિકેટ, તો તમે કઈ ક્રિયા કરી રહ્યા છો? રમવાની. તો કયા શબ્દ ઉપરથી ખબર પડી? પ્લે. તો આઈ પ્લે ક્રિકેટ તો ક્રિયાપદ પ્લે છે. વી ગો ટુ સ્કૂલ તો ગો એ ક્રિયાપદ છે. ટીચર ટીચીસ ઇંગ્લિશ તો ટીચ એ ક્રિયાપદ છે. તો ક્રિયાપદ સાદા વર્તમાનકાળમાં કયા રૂપમાં આવે? તો આપણે બે ભાગ પાડ્યા છે, એક આઈ વી યુ દે અને હી શી ઇટ. જો કે આ લખવાની જરૂર ના હોય પણ છતાં તમને ખ્યાલ આવે એટલે લખું છું. તો આ સર્વનામ જોડે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે. કયું રૂપ વપરાય છે? ક્રિયાપદનું મૂળ રૂપ. અને આ જે શબ્દો જે સર્વનામ ખરા હી શી બરાબર, અથવા તો કોઈ પણ પુરુષવાચક સ્ત્રીવાચક કે પશુ પક્ષીનું નામ, તેની જોડે ક્રિયાપદને તમે શું લગાડો છો? એસ કે ઈએસ. તમને યાદ હશે ધોરણ 7 માં પણ અભ્યાસ કરી ચૂક્યા છો. ચલો સમજી લઈએ એકવાર ઉદાહરણ રૂપે કે આઈ ગો ટુ સ્કૂલ, હું સ્કૂલે જાઉં છું. તો અહીંયા ક્રિયાપદ કયું મૂકેલું છે મેં? ગો. જેને મેં એસ કે ઈએસ લગાડ્યો નથી, કેમ કે આઈ વી યુ દે જોડે હંમેશા ક્રિયાપદનું કયું રૂપ મૂકવાનું હોય છે? મૂળ રૂપ. ઓકે, ચલો બીજું એક્ઝામ્પલ લખીએ. દાખલા તરીકે વી પ્લે ધીસ ગેમ, અમે આ ગેમ રમીએ છીએ. તો અહીંયા ક્રિયાપદ કયું મૂક્યું છે મેં? પ્લે. તો એને પણ મેં કશું લગાડ્યું નથી, કેમ કે વી જોડે કયું રૂપ આવે? મૂળ રૂપ. એ જ રીતે યુ ની વાત કરું કે દાખલા તરીકે યુ ઓલવેઝ ડિસ્ટર્બ મી, તો અહીંયા ડિસ્ટર્બ ક્રિયાપદ છે, તો એ પણ મૂળ રૂપમાં મૂક્યું છે. તો તમને ખ્યાલ આવી ગયો છે કે ભાઈ આઈ હોય, વી હોય, યુ હોય કે તે હોય, એની સાથેનું ક્રિયાપદ હંમેશા કયા રૂપમાં મૂકીએ છીએ આપણે? મૂળ રૂપમાં. પણ જો આના જ વાક્યને હું આમાં ફેરવી દઉં અને હી શબ્દ મૂકું, દાખલા તરીકે એક્ઝામ્પલ લઈએ આપણે કે ભાઈ હી ગોઝ ટુ સ્કૂલ, તે સ્કૂલે જાય છે. તો આપણે અહીંયા ઈએસ પ્રત્યય લગાડે બોલે, અહીંયા મેં ગોનું મૂળ રૂપ મૂકેલું હતું, પણ હી શબ્દ આવ્યો ત્યારે આપણે એને શું લગાડી દીધું? ઈએસ પ્રત્યય. તો નિયમ એમ કહે છે કે ભાઈ હી શી ઇટ કે કોઈ પણ એક વચન નામ આવે ત્યારે ક્રિયાપદને શું લગાડવું પડશે? સાદા વર્તમાન કાળની અંદર શું લગાડવું પડશે? એસ કે ઈએસ. એનો મતલબ કે હી શી સાથેનું ક્રિયાપદ એસ કે ઈએસ વાળું હોય છે. બરાબર. ઓકે, ચલો બીજું એક્ઝામ્પલ જોઈએ. શી પ્લેઝ ધીસ ગેમ, તે આ ગેમ રમે છે. બરાબર છે. તો અહીંયા મેં એસ લગાડ્યું છે, અહીંયા નથી લગાડ્યું, કેમ કે અહીંયા આઈ વી યુ તે જોડે મૂળ રૂપ આવે હી શી ઇટ, તો અહીંયા શી કરતા તરીકે આવે તો એસ લગાડ્યો. દાખલા તરીકે the cow gives us milk, ગાય દૂધ આપે છે અમને, તો gives લગાડી, કેમ કે અહીંયા પ્રાણીનું નામ લખ્યું છે, કોઈ પણ એક વચન નામ હોય, જો કે એના માટે ઈટ પણ વપરાય છે. ઓકે, તો હી શી ઇટ અથવા તો કોઈ પણ પશુ પક્ષી પ્રાણી કે પુરુષ કે સ્ત્રીનું નામ આપ્યું હોય તો આપણે એસ યસ લગાડીશું. તો નિયમ ક્લિયર. આઈ વી યુ જોડે કયું રૂપ? મૂળ રૂપ. હી શી ઇટ કે કોઈ પણ એક વચન નામ જોડે ક્રિયાપદનું કેવું રૂપ લગાડીશું? એસ કે ઈએસ નું રૂપ. ઓકે, હવે આની જોડે તો મૂળ રૂપ જ આવે છે આઈ વી યુ જોડે, પણ હી શી ઇટ કે કોઈ પણ એક વચન નામની જોડે આપણે કેવો શબ્દ લગાડીએ છીએ? ક્રિયાપદને શું લગાડીએ છીએ? એસ કે ઈએસ. કદાચ હવે તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે એસ ક્યારે લગાડવું ને ઈએસ ક્યારે લગાડવું. ઓકે, તો એના પણ નિયમ જોઈ લઈએ કે ભાઈ જો કોઈ પણ ક્રિયાપદના છેડા ઉપર ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ અથવા તો ઓ આવે, તો એવું કોઈ પણ ક્રિયાપદ હોય તો તમારે એને ઈએસ લગાડવાનું રહેશે. કયો પ્રત્યય લગાડીશું આપણે? ઈએસ. દાખલા તરીકે ચલો એક્ઝામ્પલ જોઈ લઈએ. કેચ એટલે પકડવું થાય, ક્રિયાપદની વાત કરી રહ્યો છું, તો તમે પાછળ સીએચ આવ્યો તો તમે શું લગાડશો? ઈએસ, કેચીસ. બરાબર. દાખલા તરીકે ફિનિશ, તો તમે પાછળ એસએચ આવેલો છે તો ફિનિશિશ. બરાબર ને? તો ઈએસ લગાડી રહ્યો છું. દાખલા તરીકે ગો, તો goes, તો યસ લગાડ્યું, કેમ કે પાછળ ઓ આપેલો છે. તો કોઈ પણ ક્રિયાપદના છેલ્લા આલ્ફાબેટ છેલ્લા અક્ષરમાં ડબલ એસ હોય, એસએચ હોય, સીએચ હોય, એક્સ હોય કે ઓ હોય તો એ ક્રિયાપદને આપણે શું લગાડીશું? ઈએસ. જો કે ઘણા મગજમાં પ્રશ્ન થતો છે કે સાહેબ બહુવચન બનાવવા એસ ના આવે, ઝેડ ના આવે. એક નામના બહુવચનની વાત નથી કરી રહ્યા, આપણે ક્રિયાપદની વાત કરી રહ્યા છીએ. ઓકે, ચલો સેકન્ડ નિયમ છે કે કોઈ પણ ક્રિયાપદની છેલ્લે શું આપેલું હોય? વાય, અને વાય ની આગળ વ્યંજન હોય. વાય ની આગળ શું આપેલું હોય? વ્યંજન આપેલું હોય તો શું નિયમ લાગુ પડશે? દાખલા તરીકે ટ્રાય એટલે પ્રયત્ન કરવો, તો અહીંયા પાછળ વાય આપેલો છે, પરંતુ જોવાનું કે ભાઈ વાય ની આગળ આર છે જે સ્વર નથી,
એટલે કે વ્યંજન કહેવામાં આવે છે. તો y દૂર કરી એનો i બનાવીને es લગાડીશું. y દૂર કરવાનો. ક્યારે y દૂર કરીશું? જ્યારે એની આગળ વ્યંજન આપેલો હોય, સ્વર નહીં. સ્વર તમને ખબર છે a e i o u. તો સ્વર ના આપેલો હોય એટલે કે વ્યંજન આપેલો હોય તો y કાઢી નાખીશું અને i es લગાડીશું. તો ટ્રાય, તો ટ્રાઈઝ. ક્રાય એટલે રડવું. તો સ્વર આપેલો છે તો i e s, y કાઢી નાખું છું અને i e s લગાડું છું. બરાબર છે. પરંતુ જો y ની આગળ સ્વર આપેલો હોય, એનો નિયમ જોઈ લઈએ. કે દાખલા તરીકે ત્રીજો નિયમ આપણો કે y ની આગળ સ્વર આપેલો હોય. ચલો એ નિયમ ચેક કરીએ કે ભાઈ y ની આગળ સ્વર આપેલો હોય તો જો y ની આગળ સ્વર હોય a e i o u તો તમારે ફક્ત એને s પ્રત્યે લગાડવાનું રહેશે. દાખલા તરીકે પ્લે એટલે રમવું. તો અહીંયા તમે આગળ a દેખાય છે જે સ્વર છે, માટે આપણે y દૂર નહીં કરીએ પણ ફક્ત ખાલી શું લગાડીશું? s. અહીંયા y દૂર થતો નથી કેમ કે આગળ સ્વર છે અને સ્વર હોય એટલે ફક્ત s લગાડવાનો અને સ્વર ના હોય તો y કાઢીને i s લગાડીશું. બરાબર. તો પ્લે આપ્યું કે દાખલા તરીકે પ્રે શબ્દ છે તો s લગાડીશું. બરાબર. દાખલા તરીકે સ્ટડી શબ્દ છે તો સોરી સ્ટડી માં આપણો y નો i કરીને s થશે. તો પ્રે, તો પ્રેસ. તો કોઈ પણ y ની આગળ જો વ્યંજન હશે તો ies વ્યંજન નહીં હોય તો આપણે ખાલી શું લગાડીશું? s પ્રત્યે લગાડીશું. ઓકે. તો આપણા થયા નિયમો. ક્યારે s લગાડવો, ક્યારે es લગાડવો અને ક્યારે મૂળ રૂપ રાખવું. આ નિયમો ફક્ત કોના માટે લાગુ પડે છે? he she it અને એકવચન નામ સાથે. I you they જોડે તો તમારે જોવાનું નથી, એની જોડે તો s એ લાગતો નથી કે es એ લાગતો નથી, એટલે કે મૂળ રૂપ આવે છે. ઓકે. તો આપણા નિયમો હતા કે ભાઈ ક્રિયાપદને ક્યારે મૂળ રૂપમાં મૂકવું. કોની જોડે મૂકીશું? બે ટીમો યાદ રાખજો આપણી. એક I you they ની ટીમ જેની જોડે મૂળ રૂપ મૂકીશું અને he she it જેની જોડે આપણે s કે es અને s es ક્યારે લાગે છે એના પણ નિયમો તમને મેં સમજાવી દીધા. ઓકે. હવે કદાચ મનમાં પ્રશ્ન થાય કે સાદો વર્તમાનકાળ ઓળખવો કેવી રીતે? એની વ્યાખ્યા તો આપણે શીખી ગયા. ભાઈ રોજે રોજ નિયમિતપણે થતી ક્રિયાઓ કે સનાતન સત્ય કે ગણિત વિજ્ઞાનના નિયમો આ બધા સાદા વર્તમાનકાળમાં દર્શાવાય છે. તો ઓળખવી કેવી રીતે? તો સાદો વર્તમાનકાળ ઓળખવા માટે કેટલાક શબ્દો તમે સાંભળેલા હશે કે દાખલા તરીકે ડેલી શબ્દ વાક્યમાં આપ્યો હોય, રેગ્યુલરલી શબ્દ આપેલો હોય અથવા યુઝ્યુઅલી શબ્દ આપેલો હોય. બરાબર છે. અથવા તો ઓકેશનલી શબ્દ આપેલો હોય. તો આ સાદો વર્તમાનકાળ દર્શાવે છે. એના સિવાય બીજા શબ્દો જે તમે પરિચિત છો, ઓલવેઝ અથવા તો વાક્યમાં ઓફન શબ્દ આપેલો હોય અથવા વાક્યમાં નેવર શબ્દ આપેલો હોય અથવા સમટાઇમ્સ શબ્દ આપેલો હોય. બરાબર છે. આ શબ્દો આપણો શું દર્શાવે છે? સાદો વર્તમાનકાળ. એટલે કે સામાન્ય રીતે તમને જો આવા શબ્દો આપે અને સૌથી મહત્વનો તમારો શબ્દો એવરી, પછી એવરી ડે આપે, એવરી મંથ આપે, એવરી યર આપે કે એવરી સન્ડે આપે કે એવરી દિવાળી આપે, એવરી વાળો કોઈ પણ શબ્દ આવે એ કયો કાળ બતાવશે? આપણો સાદો વર્તમાનકાળ. તો આ સાદો વર્તમાનકાળ ઓળખવાના શબ્દો એકવાર ફરીથી જોઈ લો. ડેલી, રેગ્યુલરલી, યુઝ્યુઅલી, ઓકેશનલી, ઓલવેઝ, ઓફન, નેવર, સમટાઇમ્સ અથવા તો એવરી વાળો કોઈ પણ શબ્દ, એવરી ડે, એવરી મંથ, એવરી યર. બરાબર ને? તો આ શબ્દો સાદો વર્તમાનકાળ ઓળખવા માટેના છે. જો કે એનું એક શોર્ટ ફોર્મ પણ તમે યાદ રાખી શકો કે ડિયર સોનુ. બરાબર. એક આ શબ્દ તમને આપું છું શોર્ટ ફોર્મ ડિયર સોનુ. ઓકે સાહેબ, આ ડિયર સોનુ એટલે શું? તો ડી ફોર ડેલી, E for every, D for daily, E for every, A for always, R for regularly, S for sometimes, O કોના માટે વપરાય છે? તો often, N for never અને U for usually. તો સાદો વર્તમાનકાળ ઓળખવાના શબ્દો બરાબર યાદ રાખજો, પાકા કરી રાખજો, વ્યવસ્થિત રીતે નોટમાં લખી કાઢજો. બરાબર છે. તો આ થયો આપણો સાદો વર્તમાનકાળ. બરાબર. રોજે રોજ બનતી ક્રિયાઓ, સનાતન સત્ય અને ગણિત વિજ્ઞાનના નિયમો સાદા વર્તમાનકાળમાં દર્શાવવામાં આવે છે. સાદા વર્તમાનકાળમાં I we you જોડે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે અને he she it અને એકવચન નામ જોડે s કે es વપરાય છે. બરાબર. આના તમને એક્ઝામ્પલ બતાવ્યા મેં. હવે ક્યારે s લાગે છે ને ક્યારે es લાગે છે નિયમો પણ આપણે શીખી ગયા. બરાબર. અને ઓળખવાના શબ્દો. તો આ હતો આપણો સાદો વર્તમાનકાળ. નેક્સ્ટ વિડિયોની અંદર આપણે જોઈશું કે સાદા વર્તમાનકાળની કેટલી ખાલી જગ્યાઓ જોઈશું, એનું પ્રશ્નાર્થ વાક્ય જોઈશું, એને નકાર કેવી રીતે બનાવવું, નકાર રચનામાં શું વપરાય, પ્રશ્નાર્થ રચનામાં શું વપરાય છે, કેવી રીતે એનું પ્રશ્નાર્થ બનાવવું. બરાબર છે. તો નેક્સ્ટ વિડિયોની અંદર મળીશું. ત્યાં સુધી ગુડ બાય.